गुजरात के वडोदरा शहर में 15 तारीख को आयोजित होने वाले बड़ौदा क्रिकेट एसोसिएशन के चुनाव को लेकर गहमा गहमी बढ़ती जा रही है। वडोदरा में बड़ौदा क्रिकेट एसोसिएशन के चुनाव को लेकर दोनों गुटों द्वारा एड़ी चोटी का जोर लगाया जा रहा है। इसी के तहत हाल ही में एक साथ आए रॉयल ग्रुप और सत्यमेव जयते ग्रुप द्वारा निजी पार्टी प्लॉट में बीसीए मेंबर्स की बैठक का आयोजन किया गया, जिसमें कई मुद्दों पर चर्चा की गई। बीसीए के मेंबर्स के साथ हो रहे अन्याय की बात कहते हुए वडोदरा में क्रिकेट के गिरते स्तर पर कई सारी बातें भी उठाई गई। महिला क्रिकेट में भी कई सुविधाएं देने की मांग की गई है। रॉयल ग्रुप के महाराजा समरजीत सिंह गायकवाड़ और सत्यमेव जयते ग्रुप के डॉक्टर दर्शन बैंकर ने बीसीए के पदाधिकारियों पर कड़े प्रहार करते हुए उनके शासन पर आपत्ति जताई। आपको बता दें कि इस बैठक में 200 से ज़्यादा मेंबर्स शामिल होने का दावा किया गया। 3 વર્ષ પછી ઇલેક્શન બીસીએનું આવ્યું છે અને સારી વાત છે કે એક એસોસિએશનમાં ડેમોક્રેસી મેન્ટેન કરવા માટે ઇલેક્શનની જરૂરત છે અને આ પહેલી વખત જ્યારથી લોધા કમિટીના રેકમેન્ડેશન એપ્લિકેબલ થયા છે, આ ફર્સ્ટ ઇલેક્શન એક ઓપન ઇલેક્શન થઈ ગયું છે। ઘણા બધા લોકો જે પહેલાં હતા ઓફિસ બેરરમાં, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, અમે ક્વોલિફાય નથી ઇલેક્શનમાં ઊભા રહેવા, એટલે ઘણા બધા નવા ચહેરાઓ છે અને મેમ્બરોમાં પણ ઉત્સાહ છે કે એક નવા ચહેરાઓ છે આ ઇલેક્શનમાં। અને ખાસ કરીને જે એસોસિએશનના જે મુદ્દાઓ છે, જે મેમ્બરશીપના લઈને મુદ્દાઓ છે, જે ગવર્નન્સના મુદ્દાઓ છે, જે ક્રિકેટ લઈને મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓ છે જેમના લીધે અમે એઝ અ ગ્રુપ આ રોયલ સત્યમેવ ગ્રુપ અહીંયા સયાજી ક્લબમાં આ એક સાંજે એક મીટિંગ રાખી, જેમાં ઓલમોસ્ટ 201 મેમ્બર આવ્યા અને અમારી વાત સાંભળી। એટલે પ્રયત્ન રહેશે કે જેટલા સમય ઘણો બધો છે ઇલેક્શન માટે, એટલે અમે જે કરવા માગીએ છીએ એસોસિએશન માટે અને મેમ્બરો માટે ખાસ એ પ્રયત્ન ચાલુ છે અને આ એક અમારું એક કેમ્પેન મોડમાં આ એક શરૂઆત થઈ ગઈ છે। આજે અમારી બીસીએના મેમ્બર સાથેની પ્રથમ મિટિંગ હતી। અમે અમારા વિચારો વ્યક્ત કર્યા છે, બીસીએમાં અમે શું કરવા માંગીએ છીએ અને બીસીએમાં શું ખોટું અત્યાર સુધી થઈ રહ્યું છે એના માટે અમે અમારા વિચારો મૂક્યા છે। અમારી સમગ્ર પેનલ અને આટલા બધા મોટી ઉપસ્થિતિમાં લોકો આવ્યા, લગભગ 250 થી 300 લોકો આવ્યા છે આજે। અને આ અમારી પ્રથમ શોર્ટ નોટિસની મિટિંગ હતી, 24 કલાકના આ વિસ્તાર માટેની મિટિંગ હતી। તો ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે, ઘણા બધા લોકોનો અમને સાથ મળી રહ્યો છે। અમે જોઈ રહ્યા છે કે છેલ્લા 12 વર્ષથી જે પ્રકારનું બીસીએનો વહીવટ ચાલ્યો છે એનાથી મેમ્બરોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે અને એ લોકો બધા અમારી જોડે ઊભા રહેવા માટે તત્પર છે અને તૈયાર છે। તો આ પ્રકારનું અમારું જે બીસીએ માટેનું વિઝન છે, ક્રિકેટને સુધારવા માટેના અમારા જે પ્રયત્નો છે એમાં અમે સફળ થઈશું એવી જ અમને આશા છે।